नमस्कार विद्यार्थी मित्रों, श्री शिवशक्ति विद्या मंदिर में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज આપણે ધોરણ 4 માં વિષય ગણિત કે જેમાં આજે આપણે ચેપ્ટર પહેલું કે જેનું નામ છે ઈંટોની ઇમારત એમના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે કે જેમાં આપણે સૌપ્રથમ આપેલું છે કે ઈંટોની ગોઠવણી કેવી રીતે કરી શકાય। તમને અહીંયા કીધું છે કે વર્તુળાકારે ગોઠવણી કરો, તો જે છે આપણે શું કરીશું તો કે અહીંયા જે છે 4 ઈંટ મૂકી, અહીંયા સાઈડમાં 2 ઈંટ મૂકી અને શું કરીશું તો એક નાનકડું એવું ગોળ કરીશું। પછી જે છે એની ફરતે જે છે આપણે શું કરતા જઈશું તો કે ગોળ જે છે એ ગોઠવણી કરતા જઈશું, બરાબર, કે જેથી કરીને જે છે વર્તુળાકાર જે છે એ ગોઠવણી થઈ જાય, બરાબર છે, વર્તુળાકાર ગોઠવણી થઈ જાય। તો આ રીતે જે છે વર્તુળાકાર ગોઠવણી જે છે એ એનો નમૂનો દોરવાનો છે તમારે તમારી બુકમાં। ત્યાર પછી એવું કીધું છે કે બીજું કે સમરૂપ રીતે ગોઠવાયેલી ઈંટોના નમૂના દોરો। સમરૂપ એટલે કે સરખી રીતે ગોઠવાયેલી, બરાબર। તો અહીં જે છે સરખી રીતે ગોઠવાયેલી ઈંટો જે છે એ અહીંયા ગોઠવેલી છે, જો, બરાબર, તમને દરેક ચિત્રની અંદર જે છે એ જોવા મળે છે। તો આ જે રીતે ઈંટો દોરેલી છે, બરાબર છે, એવા નમૂના જે છે તમારે તમારી બુકની અંદર દોરવાના રહેશે। પછી એવું કીધું છે ત્રીજા ક્વેશ્ચનની અંદર કે ઈંટોની ગોઠવણીથી બે જુદી જુદી એવી પેટર્ન દોરવાની છે, બરાબર છે, કે જેને તમે દર્પણ જે છે એ ચિત્ર જોઈ શકો, અરીસાની અંદર જે છે એવું જ ચિત્ર તમે જોઈ શકો। એવી રીતે જે છે તમારે શું કરવાનું છે તો કે પેટર્ન બનાવવાની છે ઈંટોની, બરાબર। તો અહીંયા તમે જુઓ તો અહીંયા જે છે એ પેટર્ન બનાવેલી છે। આ જે પેટર્ન બનાવી છે એને શું કર્યું છે તો કે અહીંયા જે છે એ અરીસા પાસે એટલે કે દર્પણ પાસે રાખેલું છે અને અહીંયા એમની શું દેખાય છે તો કે દર્પણ ચિત્ર દેખાય છે। અહીં શું દેખાય છે? દર્પણ ચિત્ર દેખાય છે। તો આ જે આકૃતિ પહેલી છે અને આ જે આકૃતિ બીજી છે, એટલે કે આ પેટર્ન 1 છે, આ પેટર્ન 2 છે, કે જેને તમારે શું કરવાનું છે તમારે તમારી બુકની અંદર જે છે એ દોરવાની છે અને જરૂરી લીટી પણ જે છે વચ્ચે દોરવાની છે કે ભાઈ અહીંયા આને જે છે આપણે અરીસા તરીકે જે છે એ ગણી શકીએ, બરાબર છે। ત્યાર પછી જુઓ આપણને એવું કીધું છે કે નીચે આપેલ ચિત્રમાંથી રમવાના પાસા આપણે જે છે એ સાપ સીડીની અંદર જે છે એ રમતા હોઈએ છીએ ત્યારે શું હોય છે તો કે પાસો હોય છે। આ જે છે પાસો જે છે એમની આકૃતિ કેવી હોય છે તો કે ગોળ હોય છે તો કે ના, આવી રીતે લંબચોરસ જેવું હોય છે તો કે ના, કેવું હોય છે? ચોરસ હોય છે। કેવું હોય છે? ચોરસ હોય છે। એટલે કે પાસાનો જે આકાર છે, બરાબર, પાસાનો આકાર જે છે એ કેવો થશે તો કે ચોરસ થશે। કેવો થશે? ચોરસ, બરાબર, ચોરસ થશે। તમે જો અહીંયા જે છે તમે જોઈ શકો છો કે આવી રીતે જે છે એ ચોરસ હોય, બરાબર છે, કે જેમની 6 બાજુ હોય। કેટલી બાજુ હોય? 6 બાજુ હોય। તો જો એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ, 4 બાજુ થઈ। પછી આ જે બાજુ છે એ 5મી અને અહીંયા જે બાજુ દેખાય છે, બરાબર છે, એ છે 6ઠી। તો આવી જે છે એ ટોટલ 6 બાજુ હોય છે, બરાબર। તો રમવાનો જે પાસો છે આ પાસાનો આકાર કેવો હોય છે તો કે ચોરસ હોય છે, બરાબર, ખાસ યાદ રાખજો। ત્યાર પછી જો તમને અહીંયા એવું કીધેલું છે કે નીચે આપેલ ચિત્રોમાંથી ઈંટની આકૃતિ કઈ છે? ઈંટ કોઈ દિવસ ત્રિકોણ હોય તો કે ના, ઈંટ કોઈ દિવસ ગોળ હોય તો કે ના, ઈંટ હંમેશા કેવી હશે તો કે લંબચોરસ આકારની હશે। કેવી હશે? લંબચોરસ આકારની હશે, બરાબર। તો અહીંયા જે છે આપણે ટીક કરવાનું રહેશે। ઈંટ જે છે કેવી રીતે હશે તો કે ઈંટ જે છે ને આવી રીતે હશે, બરાબર, ઈંટ આવી રીતે હશે। તો એમની પણ જે છે ટોટલ કેટલી બાજુ હશે? 6 બાજુ હશે। 6 બાજુ હોય એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ હોય। લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ પણ હોય। પછી શું કીધું તો કે નીચે આપેલ ચિત્રની બાજુઓની આકૃતિ દોરો। તો આની જે બાજુ છે તો એને આપણે આ રીતે જોઈ શકીએ। આ જે છે શું થયું તો કે એક બાજુ થઈ, તો અહીંયા આપણે શું દોરશું? ત્રિકોણ દોરશું, બરાબર। અહીંયા જે છે ચોરસ આપ્યું તો આની જે છે ચોરસ બાજુ થઈ, તો અહીંયા આપણે ચોરસ બાજુ દોરશું। તમારે તમારી બુકમાં જે છે એ દોરવાની રહેશે। અહીં ઈંટ જે છે લંબચોરસ આપ્યું તો અહીંયા આપણે લંબચોરસ બાજુ દોરીશું, બરાબર છે। તો ખાસ યાદ રાખજો રમવાના જે પાસા જે છે એની કેટલી બાજુ હોય તો કે હમણાં આગળ આપણે ચિત્રમાં જોયું કે આવી રીતે જે છે એ ચોરસ હોય, બરાબર છે, કે જેની 6 બાજુ હોય છે। કેટલી બાજુ હોય છે? 6 બાજુ, કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, બરાબર। કેટલી બાજુ હોય? 6 બાજુ હોય। ઈંટોનો પણ કેટલી બાજુ હોય? 6 બાજુ।
ઈંટની બે બાજુ ચોરસ હોય તો કે ના, ઈંટ આખી જે છે કેવી હોય? લંબચોરસ આકારની. પાસાનો જે આકાર જે છે કેવો હોય? ચોરસ હોય. નળાકાર ભૂંગળું કેવું હોય? તો કે આવું હોય. તો નળાકાર જે ભૂંગળું જ રહ્યું એના બે છેડા કેવા હોય? તો કે ગોળાકાર હોય. હવે ગોળાકાર એટલે શું થાય? તો કે વર્તુળ. બરાબર, વર્તુળ હોય. કેવા હોય? વર્તુળ હોય. તો ખાસ યાદ રાખજો કે વર્તુળ હોય છે. ઈંટની માગ્યા મુજબની જે છે એ બાજુઓ દોરવાની છે. કે સૌથી નાની બાજુ જે છે આપણે જો જોઈ, બરાબર, કે ઈંટ જે છે કંઈક આ રીતે આપણને જોવા મળે છે. ઈંટ આપણને કંઈક આ રીતે જોવા મળે છે. તો સૌથી નાની બાજુ કઈ થશે? તો કે આ બાજુની થશે. તો સૌથી નાની બાજુ આપણે અહીં દોરશું. સૌથી મોટી બાજુ તો કે આ રીતે થશે, આ બાજુ થશે. તો એ આપણે અહીંયા દોરીશું. અને ઈંટની ત્રણેય બાજુ એટલે કે આ 1, આ 2 અને 3 આ રીતે ત્રણેય બાજુ દેખાતી હોય એવી આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. તમારી બુકમાં જે છે એ દોરવાની છે. શું ઈંટની ચાર બાજુનું ચિત્ર દેખાય તેવું ચિત્ર દોરી શકાય? હા કે ના? તો કે ના, ચાર બાજુ દેખાય તેવું ચિત્ર દોરી શકાય નહીં. બરાબર, કેમ કે જે છે એ માત્ર 3 બાજુ દેખાય એવું ચિત્ર આપણે દોરી શકીએ છીએ. પછી એવું કીધું છે કે નીચેનામાંથી ઈંટોની કઈ ગોઠવણી વધુ સુરક્ષિત છે? નીચેનામાંથી ઈંટોની કઈ ગોઠવણી વધુ સુરક્ષિત છે? તો કે ભાઈ આવી રીતે 3 ઈંટ મૂકી હોય ને એની માથે તમે ઈંટ મૂકશો તો આ ઈંટ ક્યારેક પડી જશે. તો કે આ નથી, આ છે. તો કે આ, તો કે એકની માંથી એક મૂકેલી છે તો કે વધુ સુરક્ષિત છે. આમાં શું છે? તો કે આ 3 ઈંટ જે છે એ સુરક્ષિત છે, જ્યારે આ 4 ઈંટ જે છે એ પડી જવાની સંભાવના દર્શાવે છે. તો કે આ ઈંટ પણ સુરક્ષિત નથી. જવાબ આપણો આવશે આ 2 નંબરની જે ઈંટ છે, બરાબર, ઈંટોની ગોઠવણી છે 2 નંબરના ઈંટો વાળી, એ જે છે એ સૌથી વધુ સુરક્ષિત હશે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ કે સુરક્ષિત હોય એવી ઈંટોની ગોઠવણીના 2 નમૂના જે છે એ તમારે તમારી બુકની અંદર અહીંયા દોરવાના રહેશે. બરાબર, જે તમને અહીંયા નમૂના રૂપ જે છે એ જવાબ આપેલા જ છે. બરાબર, નમૂના રૂપ જે છે એ જવાબ આપેલા છે. તો ખાસ જે છે એ તમારે આ વસ્તુને જે છે અહીંયા દોરવાની રહેશે. ત્યારબાદ જુઓ કે દિવાલોની વિવિધ પેટર્ન દોરવાની છે. કે ભાઈ આપણે જે છે આપણા મકાનની અંદર જે છે જોયું હોય છે તો ત્યાં આવી દિવાલની પેટર્ન જોવા મળે છે. ઘણી વખત જે છે અમુક મકાનની અંદર જે છે આવી ગોળાકાર પેટર્ન જોવા મળે છે, અર્ધ ગોળાકાર પેટર્ન જોવા મળે છે. બરાબર છે. તો આ શું છે? તો કે ઈંટોની ગોઠવણી છે. તમારે શું કરવાનું છે? તમારી બુકની અંદર જે છે નમૂના દોરવાના છે. બરાબર, પછી જે છે અહીંયા ઈંટોની જે જાળીવાળો નમૂનો દર્શાવતી આકૃતિ જે છે એ તમારે અહીંયા દોરવાની રહેશે. અહીંયા જે છે એ ઝરૂખો દર્શાવતી, બરાબર, ઝરૂખો દર્શાવતી આકૃતિ જે છે એ અહીંયા દોરવાની રહેશે. બરાબર, પછી એવું કીધું છે કે કમાન આકાર જે છે એ ક્યાં જોવા મળે છે? તો કે કમાન આકાર જે છે આપણને શાળામાં જોવા મળે છે, મસ્જિદમાં જોવા મળે છે અને પુલની બનાવટમાં જોવા મળે છે. આવો પિલોર ટાઈપ, બરાબર, પિલોર ટાઈપ જે છે આકાર આપણને ક્યાં જોવા મળે છે? તો કે શાળામાં, મસ્જિદમાં અને પુલની બનાવટમાં. બરાબર, ત્યાર પછીનું એવું કીધું છે કે ઈંટોનું માપ અને કિંમત. ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય? તો કે હા. બરાબર, હમણાં આપણે આગળ જોયું કે જેમની જે છે એ 6 બાજુ છે, બરાબર, તો એમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય. પછી એવું કીધું છે કે જો એક ઈંટની લંબાઈ 20 સેમી હોય તો 1 મીટર લાંબી દિવાલ બનાવવી હોય તો કેટલી ઈંટ મૂકવી પડે? તો એક તો વસ્તુ પહેલા યાદ રાખજો કે 1 મીટર બરાબર થાય 100 સેમી. કેટલું થશે? 100 સેમી. તો 20 સેમીની એક ઈંટ હોય તો 100 સેમીની જે છે દિવાલ બનાવવા કેટલી ઈંટ જોઈએ? તો કે આપણે શું કરીશું? તો કે 100 ભાગ્યા 20 કરીશું. તો 0 0 કેન્સલ, 2 5 10, 5 ઈંટ મૂકવી પડે. કેટલી મૂકવી પડશે? 5 ઈંટ જે છે એ મૂકવી પડશે. ડન છે? ઓકે. ત્યાર પછી જુઓ કે ઈંટોની ભઠ્ઠીનું જે ઓલું ધુમાડિયું હોય, બરાબર છે, ઈંટોની જે ભઠ્ઠી હોય એની અંદરથી જે છે ધુમાડો બહાર નીકળતો, એ ધુમાડિયું જે છે એ કેટલા મીટરનું અંદાજિત હોય? તો કે 15 મીટરનું હોય. ઈંટ બનાવવાની પ્રક્રિયા કઈ છે? તો કે પહેલા તો જે છે જમીનમાંથી માટી કાઢવામાં આવશે. એ માટીનો શું કરવામાં આવશે? ઝીણો ભૂકો કરવામાં આવશે. અને ઝીણા ભૂકાને શું કરવામાં આવશે? તો કે પાણી ભેળવીને પગ વડે ખૂંદવામાં આવશે, ગૂંદવામાં આવશે. પછી એનું જે બીબું હોય, બરાબર, કે જેમાં આપણે જે છે માટીને જે છે નાખીને જે છે એને યોગ્ય આકાર આપવામાં આવશે. અને પછી જે છે એકબીજા ઉપર ગોઠવીને જે છે એ સુકવવામાં આવશે. અને સુકાઈ જાય એટલે ભઠ્ઠીમાં તપવામાં આવશે. અને તપવાથી જે છે એ મજબૂત બની જાય અને પરિણામે શું થઈ જાય? ઈંટ તૈયાર થઈ જશે. શું થઈ જશે? તૈયાર થઈ જશે. બરાબર, 1 લાખને અંકમાં લખવાનું છે, જે તમને આવડે જ છે. બરાબર છે. તમારે અહીં શું કરવાનું છે? તો કે 1 લાખને અંકમાં લખવાનું છે. પછી શું કીધું? તો કે ફરીદાબાદમાં મગનને 3000 માં
1000 ઈંટ મળે છે રૂપિયા 3000 માં કેટલી ઈંટ મળે છે 1000 મગન ત્યાંથી 4000 ઈંટો ખરીદે છે મગન ત્યાંથી શું કરે છે 4000 ઈંટો ખરીદે છે બરાબર તો 1000 ઈંટની કિંમત 3000 તો 4000 ઈંટો એટલે કે 1000 ની 4 ગણી થઈ આની શું થઈ તો કે 4 ગણી થઈ તો આના પણ શું થશે તો કે 4 ગણા થશે એટલે કે ગણી શબ્દ આવ્યો એટલે શું કરવામાં આવશે તો કે ગુણાકાર કરવામાં આવશે તો કે 3000 ગુણ્યા જે છે એ 4 કરીશું તો આપણો જવાબ આવશે 12000 શું જવાબ આવશે 12000 બરાબર તો 4000 ઈંટો જે છે મગનને ખરીદવા માટે 12000 રૂપિયા ચૂકવવા પડે કેટલા રૂપિયા ચૂકવવા પડશે 12000 રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે 4000 માં ઈંટો વેચતી દુકાનમાંથી રામ 500 ઈંટો ખરીદે છે તો રામે કેટલા રૂપિયા ચૂકવવા પડશે જો 1000 ઈંટ હતી એનો ભાવ 4000 રૂપિયા હતો તો 500 ઈંટનો ભાવ કેટલો હોય તો 500 ઈંટ શું થઈ આ 1000 ની અડધી થઈ ને તો 4000 ના અડધા કેટલા થાય 2000 તો ડાયરેક્ટ જવાબ મળી જાય જો એવું ન કરવું હોય તો શું કરવું પડશે તો કે 4000 ભાગ્યા 2 કરવું પડે તો 2 2 4 અને પાછળના મીંડા જે છે એમાં લગાડી દેવાના તો કેટલો જવાબ આવશે 2000 આવશે બરાબર છે ત્યાર પછી જોઈએ કે એક ટ્રકમાં 3000 ઈંટો સમાઈ શકે છે એક ટ્રક છે એમાં 3000 ઈંટો સમાઈ શકે છે તો આવા 15 ટ્રક હોય તો કેટલી ઈંટો સમાય તો એક ટ્રકમાં જે છે 3000 સમાય તો 15 ટ્રકમાં કેટલી સમાય તો કે 15000 ગુણ્યા 3000 15 ગુણ્યા 3000 તો 15 ગુણ્યા 3000 કરશો એટલે જવાબ આવશે 45000 કેટલો જવાબ આવશે 45000 તો 45000 15 ટ્રકમાં જે છે એ ઈંટો સમાશે બરાબર ત્યાર પછીનો 29મો ક્વેશ્ચન આપણે જોઈએ કે 29મો ક્વેશ્ચન છે કે રાહુલ જે છે એ 500 ઈંટો જે છે કેટલામાં ખરીદે છે 1000 તો 1500 ઈંટો લેવી હોય એમને તો કેટલી કિંમત ચૂકવવી પડે જો 500 ઈંટો જે છે એ 1000 માં ચૂકવશે 1000 માં લે છે તો 1500 એટલે 1500 શું થયું તો કે આ જે 500 હતા ને એના 3 ગણા કેટલા થયા 3 ગણા બરાબર તો 1000 ના 3 ગણા કિંમત ચૂકવવી પડે તો 1000 ગુણ્યા જે છે તમારે શું કરવાનું રહે 3 કરવાનું રહે તો 1000 ગુણ્યા 3 કરો એટલે જવાબ આવશે 3000 શું જવાબ આવશે 3000 બરાબર તો અહીંયા તમે જોયું 500 ઈંટો 1000 માં ખરીદે છે તો 1500 ઈંટો જે છે એ ખરીદવા માટે 500 ગુણ્યા 3 કરવું પડે તો 1500 ઈંટોની કિંમત 1000 ગુણ્યા 3 થાય તો 3000 રૂપિયા જે છે એ ચૂકવવા પડે બરાબર પછી એવું કીધું છે કે નીચે દર્શાવેલ પદાર્થોને તેમની બાજુઓ સાથે જોડો નીચે દર્શાવેલ પદાર્થને જે છે એમની બાજુઓ સાથે જોડવાના છે તો જો અહીંયા જે છે એ નળાકાર ટાઈપ છે તો એમને જે છે એ નળાકાર ટાઈપ સાથે જોડવામાં આવશે અહીં જે છે ત્રિકોણ ટાઈપ છે તો અહીંથી એમને ત્રિકોણ ટાઈપ સાથે જોડવામાં આવશે અહીં જે ચોરસ છે તો એમને ચોરસ ટાઈપ સાથે જોડવામાં આવશે અને અહીં જે છે લંબચોરસ ટાઈપ છે તો એમને લંબચોરસ સાથે જે છે એ જોડવામાં આવશે તો આટલી વસ્તુ જે છે મિત્રો ખાસ યાદ રાખવાની રહેશે તો આ હતું આપણું ચેપ્ટર 1 કે જેમાં આપણે અલગ અલગ ઈંટોની ઇમારત જે છે અલગ અલગ ઈંટોની ગોઠવણી જે છે અલગ અલગ ઈંટોનું મૂલ્ય બરાબર છે ઈંટોના મૂલ્યના આધારે જે છે કેટલી ઈંટો મેળવી શકાય કેટલી ઈંટો જે છે એ એમના દાખલા જે છે એ આપણે ગણ્યા બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો